હેલો દોસ્તો, હેલો હેલો હેલો, મજામાં? યસ. કયું ચેપ્ટર ચાલે? પહેલા ચેપ્ટરમાં છેલ્લા પડાવ પર છીએ આપણે. દ્વિક ક્રિયાઓ ચાલે છે, જેની અંદર પણ આપણે સમક્રમી, જૂથનો નિયમ, દ્વિક ક્રિયા કોને કહેવાય એવું બધું ભણી લીધું છે. હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તટસ્થ ઘટક અને એકમ ઘટક. તટસ્થ એટલે કે એકમ અને વ્યસ્ત ઘટક. બરાબર, તો ધ્યાનથી જોજો ભાઈ. સૌથી પહેલા છે તટસ્થ ઘટક, આને જ કહેવાય એકમ ઘટક. બરાબર, કંઈ પણ બોલી શકો છો તમે. તો દ્વિક ક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટકને સામાન્ય રીતે ઈ વડે દર્શાવાય છે. તો તટસ્થ ઘટક એટલે શું? તો હું પહેલા તમને એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણ આપું, તમને તરત ખબર પડી જાય. સરવાળો આવડે જ આપણને. તો એક્સ વત્તા તટસ્થ ઘટક હોય 0, તો જવાબ આવે એક્સ. તો લોજિક શું કહે છે કે તટસ્થ ઘટક એટલે શું? તો કે એવો ઘટક જેની બીજા ઘટક પર કોઈ અસર જ ના હોય અને તે ક્રિયા કરતા જવાબ જે ઘટક છે એનો એ જ આવે. બરાબર, તમે ગુણાકાર માટે તટસ્થ ઘટક વિચારો તો x × 1, તો ફરીથી એક વખત વિચારો, જવાબ શું આવશે? તો કે x આવશે. આવે ને ભાઈ x? તો આ x. હવે તમે 0 + x કરો તો પણ x જ થાય, 1 × x કરો તો પણ x જ થાય. આ વસ્તુ તમારા ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર કરે. તટસ્થ ઘટકને પહેલા રાખો કે પછી રાખો, જવાબ x નો x જ આવવો જોઈએ. બીજી વાત કે તમારા દરેક ક્રિયાને અનુસાર તટસ્થ ઘટક અલગ અલગ હોઈ શકે છે, પણ જે તટસ્થ ઘટક હોય એ અચળ હોવો જોઈએ. જેમ કે આ 0 છે, આ 1 છે, એ x ઉપર આધારિત ન હોવું જોઈએ. તો આપણે કહી શકીએ કે તટસ્થ ઘટક ઈ માટે શું કહી શકાય કે કોઈ એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ શું થવું જોઈએ? ઈની કોઈ અસર ના હોવી જોઈએ, એ થવો જોઈએ. બરાબર, તો હવે ધ્યાન રાખજો ભાઈ કે તટસ્થ ઘટક શોધવા એ સ્ટાર ઈ બરાબર એ લો અને ઈની કિંમત શોધો. તો 3 શરતો છે, 3 શરતો લખીએ છે. ઈની કિંમત અચળ હોવી જોઈએ. અચળ એટલે કે નિશ્ચિત સંખ્યા હોવી જોઈએ. ઈની કિંમત અનન્ય એટલે એક અને માત્ર એક જ હોવી જોઈએ. એકથી વધારે જવાબ મળે તો ના ચાલે. અને ઈ એ પર આધારિત ન હોવો જોઈએ. શેના પર? એ પર આધારિત હોય તો એને ઈ એ આપણો તટસ્થ ઘટક છે તેમ ના કહેવાય. પછી શું કરવાનું કે મળેલ ઈ માટે ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ મળે છે કે નહીં તે જુઓ. બરાબર, તો જો એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ સ્ટાર એ ઇક્વલ ટુ એ મળે તો ઈ તટસ્થ ઘટક છે. ઓકે, આ થયું તટસ્થ ઘટકનો કન્સેપ્ટ. બહુ જ ક્લિયર, બહુ જ ઇઝી. બરાબર, હવે જે બીજો ઘટક છે
એ છે વ્યસ્ત ઘટક. કોઈક ભાષામાં આપણે એને વિરોધી ઘટક પણ કહીએ છીએ. બરાબર. ઘટક એ ના વ્યસ્ત ઘટકને એ ઇનવર્સ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? એ ઇનવર્સ વડે. ઓકે, તો એનો વ્યસ્ત ઘટક મેળવવા માટે સ્ટારનો તટસ્થ ઘટક મળવો જરૂરી છે. મતલબ કે જો તટસ્થ ઘટક મળે તો જ વ્યસ્ત ઘટક મળે. તો ધારો કે એનો વ્યસ્ત ઘટક બી હોય તો હું શું કહી શકું કે એ સ્ટાર બી કરું તો જવાબ તટસ્થ ઘટક ઈ આવવો જોઈએ. બતાવી દઉં કેવી રીતે. એક્સ હોય એના ગુણા એનો વ્યસ્ત કરો તો જવાબ શું આવે? 1. આ 1 શું છે? ગુણાકાર માટેનો તટસ્થ ઘટક. બરાબર. એવી રીતે એક્સ અને એનો વ્યસ્ત એટલે કે વિરોધી ઘટક તો જવાબ શું આવે? 0. આના પરથી તમને આઈડિયા આવી જતો હશે કે તટસ્થ ઘટક જ્યારે ઇક્વલ ટુમાં લો અને એ સ્ટાર બી કરો તો આ બી એનો શું હોય? શું હોય? વ્યસ્ત ઘટક હોય. બરાબર. ધ્યાન રાખજો કે આપેલ ગણના પ્રત્યેક ઘટકનો વ્યસ્ત ઘટક મળે તે જરૂરી નથી. એવું જરૂરી નથી ભાઈ કે દર વખતે બધાના વ્યસ્ત ઘટક મળે જ. ના પણ મળે. જેમ કે હું x બરાબર 0 લઉં તો શું મને એનો વ્યસ્ત ઘટક મળે? ના મળે, કેમ કે 1/0 વ્યાખ્યાયિત નથી. બરાબર. એટલે એવું જરૂરી નથી કે બધા જ ના તટસ્થ ઘટક મળે. તટસ્થ ઘટક મળવા માટે પણ આટલી બધી શરતો છે જેનું પાલન થવું જોઈએ. તટસ્થ ઘટક મળી પણ ગયો તો પણ વ્યસ્ત ઘટક મળે એવું જરૂરી નથી. વ્યસ્ત ઘટક મળે તો પ્રત્યેક ઘટકનો મળે એવું જરૂરી નથી. એકાદ ઘટકનો મળે ને બધાના મળે, કંઈ પણ હોઈ શકે છે. ઓકે, તો આને આપણે આગળ લઈ જઈએ દાખલામાં, એટલે આપણા દાખલા ક્લિયર થઈ જાય. તો સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 6 બાકી છે ભાઈ. સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 6. શું છે દાખલા નંબર 6? n પર વ્યાખ્યાયિત a સ્ટાર બી બરાબર શું? તો બરાબર છે a અને b નો લસાઅ. લઘુત્તમ સામાન્ય અવયવી. ચાલો ભાઈ, તો આગળ જોઈએ કે પહેલું શું પૂછ્યું છે ભાઈ? તો કે 5 સ્ટાર 7, મતલબ કે 5 અને 7 નો લસાઅ એટલે કેટલો? 35. બીજું શું પૂછ્યું છે? 20 સ્ટાર 16. 20 સ્ટાર 16 એટલે કે 20 અને 16 નો લસાઅ. બધાના ગુણાંકમાં શોધો અને પહેલો કોણ આવે? 80. 20 ગુણ્યા 4, 16 ગુણ્યા 5 એટલે જવાબ. ઓકે, ચલો ભાઈ, સમક્રમિક છે એવું પૂછ્યું છે. તો ક્રમના નિયમ માટે તો કે a સ્ટાર બી ઇક્વલ ટુ a અને બી નો લસા. બરાબર. અને બી સ્ટાર એ એટલે બી અને એ નો લસા. તો કહી શકાય કે અહીં a સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ માટે સ્ટાર એ સમક્રમિક છે. ડન છે બેટા?
ત્રીજું શું પૂછ્યું છે? જૂથના નિયમનું પાલન કરે છે. તો ત્રીજું આપણો ગયા લેક્ચરનું રિવિઝન પણ થઈ જશે. જૂથના નિયમ માટે તો શું સર? સૌથી પહેલા કરવાનું A સ્ટાર B સ્ટાર C, એટલે A સ્ટાર B અને C નો લસા. બરાબર. તો આનો સાદો મતલબ શું થયો કે સ્ટાર એટલે પાછો લસા લેવાનો, એટલે કે A અને B અને C નો લસા. ક્લિયર સર? હવે તો કે A સ્ટાર B સ્ટાર C મતલબ કે A અને B નો લસા સ્ટાર C મતલબ કે A અને B અને C નો લસા લેવાનો છે. બીજે ઘટકો આવે તો લસા સરખો જ છે. તો કહી શકાય કે અહીં A સ્ટાર B સ્ટાર C ઇક્વલ ટુ A સ્ટાર B સ્ટાર C માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. સર ક્લિયર? હવે જોઈએ આપણે આગળ. તો ચોથું તો કે તટસ્થ ઘટક માટે. તો આપણે શું કહીએ? ધારો કે ઈ એ તટસ્થ ઘટક છે, તો માટે A સ્ટાર ઈ બરાબર A લેતા, માટે A અને ઈ નો લસા એ થવો જોઈએ. A અને ઈ નો લસા. હવે વિચાર કરો કે હું ઈ ની જગ્યાએ આ n માંથી એવું તો શું લઉં કે જે અચળ હોય અને સાથે સાથે આ શરતનું પાલન કરતો હોય. A અને ઈ નો લસા થાય ને આવા બે ઓપ્શન આપણી પાસે ફિક્સ હોય. એક વિચાર કરો, 1 અને 5 નો લસા 5, 1 અને 10 નો 10, મતલબ 10 અને 1 નો 10, 15 અને 1 નો 15. બરાબર. એ રીતે ઈ અને A નો લસા માટે ઈ ઇક્વલ ટુ 1 લઈ શકાય. બીજો ઓપ્શન તો કે A પોતે લેવાય. વિચાર કરો, 5 ને 5 નો લસા 5, 10 ને 10 નો લસા 10, 20 ને 20 નો લસા 20. પણ એ તો ઈ બદલાતો થઈ ગયો, એવું ચાલે નહીં. તો A અને 1 નો લસા બરાબર A પરથી ઈ ઇક્વલ ટુ 1 મળે. ચલો ભાઈ, હવે એની શરતો જુઓ. ઈની કિંમત અચળ છે? હા. એક જ છે? હા. એ પર આધારિત છે? ના. ડન છે સર. બરાબર. તો આને કૌંસમાં લખી દઈએ એટલે તમને ખબર પડે કે આવી રીતે લાયા. હવે આપણે જોઈએ છે ઈ સ્ટાર એ 1 સ્ટાર એ બરાબર 1 અને A નો લસા એટલે એ જ થાય ભાઈ. એકનો કોઈની પણ સાથે લસા લો, એ સંખ્યા પોતે આવે. માટે તટસ્થ ઘટક ઈ ઇક્વલ ટુ 1 નક્કી થઈ ગયું છે ભાઈ આપણું. બરાબર. હવે જોઈએ તો કે સ્ટાર માટે એના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે, મતલબ વ્યસ્ત ઘટક શક્ય છે. તો વ્યસ્ત ઘટક માટે આપણે શું કહી શકીએ? તો આપણે કહી શકીએ કે A નો વ્યસ્ત ઘટક B લેતા શું કહી શકાશે? A સ્ટાર B બરાબર ઈ થવું જોઈએ. એટલે કે A અને B નો લસા 1 જવાબ આવવો જોઈએ. સર ઇમેજિન કરો કેમનો 1 થાય યાર. જો હું એક 2 પણ લઈ લઈશ તો 2 અને 1 નો લસા પણ 2 થશે. 5 અને 1 નો લસા પણ 5 થશે. બરાબર. 5 અને 2 નો લસા 10 થશે. આવું બધા માટે તો શક્ય નથી. આ ફક્ત 1 અને 1 નો લસા બરાબર 1 થાય તે માટે જ શક્ય છે.
માટે એક ઘટક એક એ વ્યસ્ત સંપન્ન છે અને એકનો વ્યસ્ત ઘટક એને કહેવાય એક ઇનવર્સ એની જગ્યાએ જે બી હોય એ પણ 1 જ છે. ક્લિયર? આટલો તમારો જવાબ. આના સિવાય તમે કોઈ ઘટક ના લઈ શકો જેનો વ્યસ્ત ઘટક તમને મળે. કેમ? તો કે આ શરતનું પાલન, એની જગ્યાએ 2 લો બેટા, તો 2 અને કોઈનો પણ લસા 1 થવો શક્ય જ નથી. 3 લેશો તો પણ શક્ય નથી, એટલે એ શક્ય નથી. ડન છે સર? તો આપણો 6થો દાખલો પૂરો થયો. હવે આપણે 8મા દાખલા પર આવીએ. ચાલો જોઈ લો એક વખત. સેમ આના જેવો દાખલો છે દાખલા નંબર 8. થોડોક જ ફરક છે કે લસા અ ની જગ્યાએ આવ્યો છે ગુસા અ. બરાબર? એમાં શું ફરક થાય છે એ જોઈએ. ગણતરીમાં ઘણો ફરક છે, રકમમાં થોડોક જ ફરક છે. દાખલા નંબર 8. n પર વ્યાખ્યાયિત a સ્ટાર બી ઇક્વલ ટુ શું છે? a અને b નો ગુસા. ઓકે, તો જોઈએ ભાઈ આગળ કે દ્વિક્રિયા સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે, દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. આટલા સવાલો છે. તો સૌથી પહેલા કોના માટે? ક્રમના નિયમ માટે. તો કે સર a સ્ટાર બી ઇક્વલ ટુ a અને b નો ગુસા. બી સ્ટાર a બરાબર b અને a નો ગુસા. તો કહી શકાય કે અહીં a સ્ટાર બી બરાબર, ભાઈ ગુસા a થી b નો કરો, b થી a નો કરો, સરખો જ થાય. માટે સ્ટાર એ સમક્રમી છે. હવે આમાં તો તમારો કોઈ ડાઉટ હોય જ નહીં, લાસ્ટ લેક્ચરમાં બહુ જ કર્યું છે. જૂથના નિયમ માટે એ સ્ટાર બી સ્ટાર સી, એ સ્ટાર બી અને સી નો ગુસા બરાબર એ અને બી અને સી નો ગુસા. ભાઈ ગુસા સરખો જ હોય યાર, તમે 2 નો કરો, 3 નો કરો, ક્રિયાઓ સરખી જ રહે. બરાબર? એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ અને બી નો ગુસા સ્ટાર સી, એટલે કે આ બંનેનો ગુસાની જોડે સી નો ગુસા કરો, ત્રણેયનો ભેગો કરો, સરખો જ થાય. એ અને બી અને સી નો ગુસા. બરાબર? તો કહી શકાય કે અહીં એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી. માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. ક્લિયર સર? ઓકે, તો આ થઈ ગયો જૂથનો નિયમ. હવે કોના માટે? તો કે તટસ્થ ઘટક માટે. તો કે ધારો કે તટસ્થ ઘટક ઈ છે, તો માટે શું લખાય? એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ લખાય. ઓકે,
તો આવું શું થઈ શકે? માટે એ અને ઈ નો ગુસાઅ સર, તો ગુસાઅ તમારે એ લાવવાનો છે. લસાઅમાં તો મને 1 મળતો હતો, જો હું 1 લખું તો એ અને 1 નો ગુસા 1 થઈ જાય. ગુસાઅ છે ગુરુત્તમ સામાન્ય અવયવ, તો એ અને ઈ નો ગુસાઅ તો હંમેશા એ લાવવા માટે તમારી પાસે એવી કોઈ ઈ અચળ કિંમત નથી. તમે એવું કહી શકો 5 અને 5 નો ગુસા 5, 10 ને 10 નો 10, 15 15 નો 15, 20 20 નો 20, પણ એ તો દર વખતે ઈ બદલાઈ રહ્યો છે, એવું ના ચાલે. તો આનું સમાધાન કરતી ઈની અચળ કિંમત શક્ય નથી. માટે તટસ્થ ઘટક શક્ય નથી. સર આગળનો નાનો બંનેનો જવાબ જોવાનો બાકી છે. ઓકે, જોઈ લઈએ આપણે. પહેલા છઠ્ઠો હતો ને, છઠ્ઠા દાખલામાં શું છે ભાઈ? 35 80, હા 1 1 થઈ ગયું ભાઈ. હા એટલે સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે. તટસ્થ ઘટક 1, વ્યસ્ત ઘટક પણ કોનો મળે છે? 1 નો. આઠવામાં સ્ટાર એ ક્રમ અને જૂથના નિયમનું પાલન કરે છે. સ્ટારને એનમાં કોઈ તટસ્થ ઘટક નથી, એકમ ઘટક નથી. તટસ્થ એકમ સરખું જ છે બેટા, તમે કંઈ પણ લખી શકો છો. ચલો ભાઈ આગળ જઈએ. ભાઈ જો સવાલમાં લખ્યું છે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે, જવાબમાં લખ્યું છે એકમ ઘટક. બધું આવું બધું ખબર નહીં, આ લોકો ક્યાં વચ્ચે વચ્ચે ઊંઘી જતા લાગે છે. ચલો ભાઈ, તો હવે આપણને શું આપ્યું છે? 10 નંબરનો દાખલો. ઉપર આપેલ ક્રિયાઓ માટે તટસ્થ ઘટક પ્રાપ્ય છે એવું જોઈએ છે આપણને. દાખલા નંબર 10. ક્યુ પર વ્યાખ્યાયિત, બરાબર ને? 9નું જોવાનું છે. પહેલું એ સ્ટાર બી ઇક્વલ ટુ શું છે બેટા? તો કે એ માઇનસ બી. તો ધારો કે તટસ્થ ઘટક ઈ છે, માટે એ સ્ટાર ઈ બરાબર એ થવું જોઈએ. એટલે કે એ માઇનસ ઈ બરાબર એ, માઇનસ ઈ ઇક્વલ ટુ 0, ઈ ઇક્વલ ટુ 0. ઓકે, પણ અહીંથી ખુશ નહીં થઈ જવા. હજુ ફરીથી એક વસ્તુ ચેક કરવાની. ઈ સ્ટાર એ એટલે કે 0 સ્ટાર એ એટલે કે 0 માઇનસ એ ઇક્વલ ટુ માઇનસ એ. શું આવવું જોઈતું હતું? એ આવવું જોઈતું હતું, પણ શું આવ્યું? માઇનસ એ આવ્યું. આમ એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ થતું નથી, માટે તટસ્થ ઘટક શક્ય નથી. ક્લિયર? વધારે કન્સેપ્ટ ક્લિયર કરશે ભાઈ આ બધા દાખલા. ઓકે, ચલો બીજો દાખલો. કે એ સ્ટાર બી ઇક્વલ ટુ શું ભાઈ? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો તટસ્થ ઘટક ઈ માટે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર ઇક્વલ ટુ એ. મારે તો ઈ શોધવાનું ને ભાઈ. ઈ સ્ક્વેર ઇક્વલ ટુ એ માઇનસ એ સ્ક્વેર, ઈ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ એ માઇનસ એ સ્ક્વેર, જે એ પર આધારિત છે. આવું ચાલે નહીં, માટે તટસ્થ ઘટક શક્ય નથી. કેમ શક્ય નથી સર? ઈનો જવાબ તો અચળ. જો આ તો કદાચ શક્ય હતું કેમ કે 0 અચળ આવ્યું હતું, અહીંયા તો અચળ જ ના આવ્યું, એટલે શક્ય નથી. જે વધારે સારી રીતે લખવું હોય તો જે અચળ નથી, માટે તમને વધારે સરસ ખબર પડે. ઓકે, ત્રીજો દાખલો. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ પ્લસ એ બી. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ પ્લસ એ બી. તો કે ધારો કે તટસ્થ ઘટક ઈ છે, તો માટે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ પ્લસ એ ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ 0, તો માટે એ ઇક્વલ ટુ 0
और ई ઇક્વલ ટુ 0. તો આપણે હજુ ચલો કરીએ ભાઈ કે ઈ ઇક્વલ ટુ 0 માટે ઈ સ્ટાર એ એટલે કે 0 સ્ટાર એ એટલે કે 0 પ્લસ 0 ઇન્ટુ એ તો જવાબ 0 આવ્યો. ઇઝ નોટ ઇક્વલ ટુ એ. તો અહીં એ સ્ટાર ઈ ઇઝ નોટ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ માટે તટસ્થ ઘટક શક્ય નથી. પહેલા ત્રણમાં તો શક્ય નથી આવ્યું છે. જવાબ જોઈ લઈએ. 10માં ખાલી 5માં શક્ય છે, બાકી બધા શક્ય નથી. ચોથો દાખલો એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી હોલ સ્ક્વેર. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી હોલ સ્ક્વેર. તો ધારો કે તટસ્થ ઘટક ઈ છે માટે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ માઇનસ ઈ હોલ સ્ક્વેર ઇક્વલ ટુ એ માઇનસ ઈ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એ ઇક્વલ ટુ એ માઇનસ પ્લસ એ. બરાબર. તો માટે ઈ ઇક્વલ ટુ 0 ઓર ઈ ઇક્વલ ટુ 2a. બરાબર. તો અહીં ઈ અચળ નથી કેમ કે બે જવાબ મળ્યા છે માટે તટસ્થ ઘટક શક્ય નથી. ફિક્સ એક જ જવાબ મળવો જોઈએ, આવો સટીક એક જ અચળ તો જ ચાલે ભાઈ. ઓકે. પાંચમો દાખલો એ સ્ટાર બી બરાબર એ બી બાય 4. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી બાય 4. તો કે ધારો કે તટસ્થ ઘટક ઈ છે તો શું થઈ જશે બોલો. માટે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ ઈ બાય 4 ઇક્વલ ટુ એ ઈ ઇક્વલ ટુ 4. હવે મારે કરવું પડે ઈ સ્ટાર એ એટલે કે 4 સ્ટાર એ એટલે કે 4a બાય 4 ઇક્વલ ટુ એ. તો કહી શકાય કે અહીં એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ માટે તટસ્થ ઘટક ઈ ઇક્વલ ટુ 4 શક્ય છે. ઇઝી. અહીંયા તમને ચોખ્ખી ખબર પડી જશે તટસ્થ ઘટક કેવી રીતે આવ્યો. બરાબર. ચલો છઠ્ઠો દાખલો એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી સ્ક્વેર. તો કે ધારો કે તટસ્થ ઘટક ઈ છે માટે એ સ્ટાર ઈ ઇક્વલ્સ ટુ એ ઈ સ્ક્વેર ઇક્વલ ટુ એ ઉડી ગયા. ઈ સ્ક્વેર ઇક્વલ ટુ 1 ઈ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 જે અનન્ય કિંમત નથી માટે તટસ્થ ઘટક શક્ય નથી. ઇઝી મસ્ત દાખલા છે. ઓકે. ચાલો ભાઈ 11 નંબરનો દાખલો થોડોક લાંબો છે એટલા માટે તમે આટલું લખી લો પછી આપણે આગળ જઈએ. ચાલો ચાલો આપણે ગણીએ છીએ સ્વાધ્યાયનો છેલ્લો જે દાખલો બાકી છે દાખલા નંબર 11. n ક્રોસ n પર વ્યાખ્યાયિત મતલબ આમાં એક ઘટકમાં બે ઘટક હશે ક્રમયુક્ત જોડ સ્વરૂપે. શું આપ્યું છે?
કે એ બી સ્ટાર સી ડી ઇક્વલ્સ એ પ્લસ ડી એ પ્લસ સી બી પ્લસ ડી. એટલે પહેલા ઘટકનો સરવાળો બીજા ઘટકનો સરવાળો. તો શું સમક્રમી છે એવું પૂછ્યું છે. તો આપણે કહી શકીએ કે ક્રમના નિયમ માટે તો એ સ્ટાર બી સ્ટાર સી એ કોમા બી સ્ટાર ટી કોમા ડી ઇક્વલ ટુ એ પ્લસ સી બી પ્લસ ડી. હવે સી કોમા ડી સ્ટાર એ બી ઇક્વલ ટુ સી પ્લસ એ બી પ્લસ ડી. તો અહીં એ બી સ્ટાર સી ડી ઇક્વલ ટુ સી ડી સ્ટાર એ બી. ઓકે, માટે સ્ટાર એ સમક્રમિક છે. હવે કોના માટે? તો કે જૂથના નિયમ માટે. તો શું કરીશું? આ પહેલો ઘટક છે એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ. એટલે કે એ બી સ્ટાર સી પ્લસ ઈ ડી પ્લસ એફ. હવે આ બંનેનો સ્ટાર મતલબ પહેલા ઘટકનો સરવાળો એ પ્લસ સી પ્લસ ઈ અને બી પ્લસ ડી પ્લસ એફ. ઇઝી સર. પહેલા ઘટકનો સરવાળો બીજા ઘટકનો સરવાળો અને હવે પહેલા ઘટકનો સરવાળો બીજા ઘટકનો સરવાળો. ઇઝી. ચાલો તો હવે આપણે કરીએ એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ ઇઝ ઇક્વલ ટુ તમે શું કહી શકો એ પ્લસ સી બી પ્લસ ડી સ્ટાર ઈ એફ. તો જવાબ આવ્યો એ પ્લસ સી પ્લસ ઈ બી પ્લસ ડી પ્લસ એફ. તો બંને સરખા છે. તો કહી શકાશે કે અહીં એ સ્ટાર નહીં લખાય ભાઈ. એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ. માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. ક્રમનો નિયમ થઈ ગયો, જૂથનો નિયમ થઈ ગયો. હવે કોના માટે? તો કે તટસ્થ ઘટક માટે. તટસ્થ ઘટક માટે તો કે અહીંયા ઈએફ ઓલરેડી વપરાઈ ગયા છે. ધારો કે તટસ્થ ઘટક એક્સ વાય છે તો શું થઈ જાય? માટે એ બી સ્ટાર એક્સ વાય. તો જવાબ આવવો જોઈએ એ બી હે ને એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ એન જેવું છે. તો એ પ્લસ એક્સ બી પ્લસ વાય ઇક્વલ ટુ એ બી. તો એ પ્લસ એક્સ ઇક્વલ ટુ એ બી પ્લસ વાય ઇક્વલ ટુ બી. એક્સ ઇક્વલ ટુ 0 વાય ઇક્વલ ટુ 0. તો સર આ તો એક્સ પણ અચળ મળ્યો વાય પણ અચળ મળ્યો બરાબર છે. તો પણ આ તટસ્થ ઘટક શક્ય નથી. તો કેમ શક્ય નથી? તો કે એક્સ વાય ઇક્વલ ટુ 0 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ એન ક્રોસ એન. કેમ કે આપણી વ્યાખ્યાયિત જે દ્વિક ક્રિયા છે કોના પર છે? એન ક્રોસ એન પર. એટલે માટે તટસ્થ ઘટક શક્ય નથી. એ તો ચોખ્ખી વાત છે ને યાર. તમારા ઘટકો તો તમને આપેલા ગણમાંથી જ આવવા જોઈએ. આયા નથી માટે આ શક્ય નથી. ઓકે, આની સાથે આપણું 1.4 પૂરું થાય છે. આપણે આગળ જઈએ ભાઈ. પ્રકીર્ણ સ્વાધ્યાયના થોડા દાખલા બાકી છે. જેમ કે દાખલા નંબર 9, દાખલા નંબર 12, દાખલા નંબર 13, દાખલા નંબર 14 અને દાખલા નંબર 19. બરાબર, 5 દાખલા બાકી છે, જેમાંથી આપણે અત્યારે કરી રહ્યા છીએ દાખલા નંબર 12. જોજો ભાઈ કે
આર દ્વારા એ બી બિલોંગ્સ ટુ આર દ્વારા દ્વૈત ક્રિયાઓ સ્ટાર અને ચલો ભાઈ. તો પહેલા તો એવું છે કે આર પર વ્યાખ્યાયિત દ્વિક ક્રિયાઓ સૌથી પહેલી છે સ્ટાર, કે એ સ્ટાર બી ઇક્વલ ટુ મોડ ઓફ એ માઇનસ બી. આવું જ છે ભાઈ. યસ, બરાબર. તો પહેલા બધું આના માટે જોઈ લઈએ. હા, શું કીધું છે આપણને કે સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે પણ જૂથના નિયમને અનુસરતી નથી. તો ચલો ભાઈ, કે ક્રમના નિયમ માટે એ સ્ટાર બી ઇક્વલ ટુ મોડ ઓફ એ માઇનસ બી, બી સ્ટાર એ ઇક્વલ ટુ મોડ ઓફ બી માઇનસ એ. મોડ હોવાથી તમે ઊંધું કરો તો પણ ફરક ના પડે. એટલે કે અહીં એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ, મતલબ સ્ટાર સમક્રમી છે. ક્લિયર? હવે તો કે આપણને પહેલેથી કીધું જ છે કે જૂથના નિયમ માટે એને અનુસરતી નથી, તો આપણે એબીસી નહીં લેવાનું. અમુક વખત ઉદાહરણથી તમે સાબિત કરી શકો. 2, 3, 5 બિલોંગ્સ ટુ આર માટે હું આવું કરું છું. 2 સ્ટાર 3 આવું ખબર હોય ને પહેલેથી તો તમે કરી શકો. 2 સ્ટાર મોડ ઓફ 3 માઇનસ 5 એટલે 2 સ્ટાર શું બેટા? મોડ 2 એટલે 2, મોડ ઓફ 2 માઇનસ 2 એટલે જવાબ શું આવ્યો? 0. ઓકે. અને હવે 2 સ્ટાર 3 સ્ટાર 5 મોડ ઓફ 2 માઇનસ 3 સ્ટાર 5 એટલે 1 સ્ટાર 5 એટલે કે મોડ ઓફ 1 માઇનસ 5 એટલે કે 4. તો જોઈ શકાય છે કે અહીં 2 સ્ટાર 3 સ્ટાર 5 is not equal to 2 સ્ટાર 3 સ્ટાર 5. માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી, તો નથી કરતી, જે લખવું હોય. ઓકે, આ બધું સ્ટારનું પૂરું થયું બેટા. ઓકે, હવે બતાવો કે બી બિલોંગ્સ ટુ આર માટે ઓ એ જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. તો બીજું વાત ચાલુ થઈ. હવે ઓ એ ઓ બી ઇક્વલ ટુ એ આવું છે. જુઓ ભાઈ, પહેલી લાઈનમાં લખ્યું છે. ઓકે, તો ક્રમના નિયમ માટે એ ઓ બી ઇક્વલ ટુ એ થાય. પહેલો ઘટક આવે તો બી ઓ એ ઇક્વલ ટુ શું થાય? બી થાય. તો અહીં એ ઓ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઓ એ, માટે ઓ એ સમક્રમી નથી. હવે કોના માટે? તો કે જૂથના નિયમ માટે. ઉદાહરણ નહીં લઈએ તો પણ ચાલશે, આ ઇઝી છે. એ ઓ બી ઓ સી મતલબ એ ઓ બી થાય. બી ઓ સીમાં જે પહેલું હોય એ આવે અને એ ઓ બીમાં જે પહેલું હોય એ આવે એટલે જવાબ એ આવ્યો. હવે એ ઓ બી ઓ સી, એ ઓ બી પહેલું જે હોય એ આવે, ઓ સી એટલે કે એ. બરાબર છે. તો શું લખી શકાશે કે અહીં એ ઓ બી ઓ સી ઇક્વલ ટુ એ ઓ બી ઓ સી, માટે ઓ એ જૂથના નિયમનું પાલન કરે છે. ઇઝી. ઓકે, ચલો ઓનું કામ પણ પૂરું થયું. હવેનો લાઈન મોસ્ટ આઈએમપી. જુઓ શું કીધું છે, બતાવો કે એબીસી બિલોંગ્સ ટુ આર એ સ્ટાર બી ઓ સી ઇક્વલ ટુ એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી. જો આ સત્ય હોય તો દ્વિક્રિયા સ્ટાર, કેમ કે એ 12 છે. જુઓ એલએચએસમાં પહેલા તો આટલું સાબિત કરી દઈએ. ચલો ને યાર, એ સ્ટાર બી ઓ સી ઇક્વલ ટુ એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી.
બરાબર. તો આના માટે આપણે LHS ગણીએ, એટલે કે A સ્ટાર BOC. પહેલા કૌંસ ગણવો પડે બેટા, એટલે કે ABOC. ઓમાં જે પહેલું હોય જવાબ આવે એટલે A સ્ટાર B, એટલે કે મોડ A માઇનસ B આપણો જવાબ થયો. ઓકે. હવે RHS તો A સ્ટાર B O A સ્ટાર C, એટલે મોડ A માઇનસ B O મોડ A માઇનસ C, એટલે કે મોડ A માઇનસ B આપણો જવાબ. તો જોઈ શકાય છે કે અહીં LHS બરાબર RHS માટે A સ્ટાર BOC ઇક્વલ ટુ A સ્ટાર BO A સ્ટાર C. ધ્યાનથી વાંચો, રકમ કૌંસમાં લખી છે, ઇમ્પોર્ટન્ટ છે. જો આ સત્ય હોય તો આપણે દ્વિક ક્રિયા સ્ટારને O પર વિભાજનીય કહીશું. સ્ટારને O પર, જે બહાર છે એ અંદરના પર. તો આમ સ્ટાર એ O પર વિભાજનીય છે. દાખલો પૂરો નથી થયો, હજુ પણ બાકી છે. હવે વાંચો શું કીધું છે. શું OA સ્ટાર પર વિભાજનીય થશે? તો ધ્યાનથી જોજો, OA સ્ટાર પર વિભાજનીય હોવા માટે OA સ્ટાર પર મતલબ AO B સ્ટાર C, તો આ અલગ અલગ વહેંચાય એટલે કે વિભાજન થાય. AOB સ્ટાર AOC થવું જોઈએ. શરૂઆત ખબર પડી જાય. ઓકે. સ્ટાર એ O પર વિભાજનીય છે, તો સ્ટાર બાર O અંદર, પછી A સ્ટાર B ને મળે, A સ્ટાર C ને મળે, વચ્ચે O આવે. સેમ એવું OA સ્ટાર પર તો AOB ને મળે, AOC ને મળે, વચ્ચે સ્ટાર. ડન. તો ચાલો ફરીથી LHS AOB સ્ટાર C AO મોડ B માઇનસ C. O શું કહે છે? પહેલું હોય આન્સર, એટલે એ આન્સર. ઓકે. હવે તો કે RHS એટલે કે AOB સ્ટાર AOC. AOB એટલે A સ્ટાર AOC એટલે A, એટલે મોડ A માઇનસ A એટલે કે 0. તો અહીં LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS માટે OA સ્ટાર પર વિભાજનીય નથી તેમ કહી શકાય. ઓકે. જવાબ જોઈ લો ભાઈ. પ્રકીર્ણ સ્વાધ્યાય નો કયો 12મો છે? ના, વિભાજનીય નથી. ઇઝી દાખલો છે, મસ્ત લોજિકલ. હા, મજા આવી જાય દાખલો. આ દાખલો ગણ્યો, આ દાખલો પણ ગણ્યો. બરાબર. 2 દાખલા થયા બોર્ડ ઉપર, જોઈ લો. ચાલો ચાલો હવે આપણે જેટલા દાખલા બાકી છે આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર પતાવી જ દઈશું ભાઈ. બરાબર. થોડું પેશન્સ રાખજો, થોડી મજાથી ભણશું. હા, ચાલો હવે આપણે ગણવા જઈ રહ્યા છીએ 9મો અને 13મો દાખલો. તો દાખલા નંબર 9. વાંચો શું કીધું છે. કોઈ અરિક્ત ગણ x ના ઘાત કણ p of x છે. દ્વિક્રિયા સ્ટાર p of x પર વ્યાખ્યાયિત છે. અરિક્ત ગણ એટલે કે ખાલી ના હોય એવો ગણ
x ના ઘાત ગણ p of x પર વ્યાખ્યાયિત. પહેલા તો આ લાઈન સમજવી પડશે બેટા, બહુ જ ઇમ્પોર્ટન્ટ. p of x ઘાતગણ કદાચ તમને યાદ ના હોય તો હું તમને એવું કહું, તમારું x ઇક્વલ ટુ 1, 2 અને 3 છે, તો આના શક્ય તેટલા તમામ ઉપગણ યાદ છે, આપણે લખતા હતા 1, બધું 11મું ધોરણ છે ભાઈ, 3, 1, 2, 1, 3, 2, 3 અને 1, 2, 3 થી બનતો ગણ આને કહેવાય એનો ઘાત ગણ p of x. તો તમે એવું પણ કહી શકો ને સર કે આ તો શું છે 1, 2, 3 એટલે કે x પોતે, બરાબર. એટલે કે p of x એટલે કે x ના ઘાત ગણ એટલે કે આ ગણો પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા સમજવાની. એટલે તમે આમાંથી કોઈને પણ a લઈ શકો ને કોઈને પણ b લઈ શકો, આવું ધ્યાન રાખજો. ઓકે, હવે તમને કન્સેપ્ટ વધારે સરસ ખબર પડશે. a સ્ટાર b ઇક્વલ ટુ a છેદ b છે. ગણ a અને ગણ b નો સ્ટાર એટલે કે એ બંનેનો છેદ છે. ઓકે, તો શું કીધું છે ભાઈ? માટે તટસ્થ ઘટક છે એવું જ કીધું જ સીધું, બરાબર. સમક્રમિક કશું જ કીધું નથી. ચલો ભાઈ, તો તટસ્થ ઘટક માટે ધારો કે E એ તટસ્થ ઘટક છે, માટે A સ્ટાર E ઇક્વલ્સ એ આવવું જોઈએ. એ કોઈ પણ લો, E એવો અચળ લો કે જેનો છેદ એ આવવો જોઈએ. તમને પાછા આટલા બધા ગણ છે, તમે એવો E લઈને બતાવો કે જેથી તમે એનો કોઈની પણ સાથે છેદ કરો, જવાબ એ સંખ્યા પોતે આવી જવી જોઈએ. તો હું 1, 2, 3 લઉં તો આવું શક્ય. જો 1, 2, 3 છેદ 5 એટલે કે 5 છેદ 1, 2, 3 5, 1 છેદ 1, 2, 3 1, 2 છેદ 1, 2, 3 2, 3 છેદ 1, 2, 3 3, 1, 2 છેદ 1, 2, 3 1, 2, 1, 3 છેદ 1, 2, 3 1, 3, 2, 3 છેદ 1, 2, 3 2, 3 અને 1, 2, 3 છેદ 1, 2, 3 પણ 1, 2, 3. એટલે કે 1, 2, 3 એટલે કે x એવી અચળ કિંમત છે જે આપેલી શરતનું પાલન કરે છે, બરાબર. તો અહીં a છેદ x ઇક્વલ ટુ a પરથી E ઇક્વલ ટુ x મળે, બરાબર. મારે હવે E સ્ટાર a કરવું પડે, એટલે કે E ની જગ્યાએ શું છે x સ્ટાર a, એટલે કે x છેદ x ને તમારે સામાન્ય ભાષામાં u સમજવાનો, u છેદ a, તો જવાબ શું આવે a. તો આમ a સ્ટાર E ઇક્વલ ટુ E સ્ટાર a ઇક્વલ ટુ a. માટે તટસ્થ ઘટક E બરાબર x છે, બરાબર. હવે શું વાત ચાલુ થઈ? તો કે હવે આપણે શું જોઈએ છે? તો કે હવે આપણે શું જોઈએ છે? વ્યસ્ત ઘટક. તો વ્યસ્ત ઘટક માટે ધારો કે A નો વ્યસ્ત ઘટક b છે, માટે a સ્ટાર b ઇક્વલ ટુ e થશે. ઓકે, મતલબ કે a છેદ b બરાબર x. હવે x એટલે આપણો u, મતલબ કે મોટામાં મોટો ગણ. હવે તમે આમાંથી કોઈ પણ બે ગણને પકડો અને એનો છેદ કરો, કોમન કાઢો અને જવાબ 1, 2, 3 લઈ આવો. આવું શક્ય નથી. એક જગ્યાએ શક્ય છે, તો કે આવું ફક્ત x છેદ x બરાબર x માટે જ શક્ય છે. માટે ફક્ત x નો જ વ્યસ્ત ઘટક મળે અને x નો
વ્યસ્ત ઘટક, શાંતિથી વિચારો. એ નો વ્યસ્ત ઘટક બી, તો એક્સ નો વ્યસ્ત ઘટક, એક્સ નો વ્યસ્ત ઘટક એક્સ થાય, જ્યાં એક્સ ઇનવર્સ ઇક્વલ ટુ એક્સ આપણો જવાબ. ઓકે છે? ચાલો, આના પરનો બીજો પણ એક દાખલો છે, એ છે દાખલા નંબર 13. અરિક્ત ગણ એક્સના ઘાત ગણ પી ઓફ એક્સ પર વ્યાખ્યાયિત. ઓકે, શું વ્યાખ્યાયિત છે? એ સ્ટાર બી બરાબર એ યોગ બી માઇનસ એ છેદ બી. આવું જ છે ને? સરખું જ છે. એ માઇનસ બી, ભાઈ આ બંને એક જ જણના સૂત્ર હોય, તમને યાદ હોય ને તો. એ માઇનસ બી યોગ બી માઇનસ એ. ચલો ભાઈ, તો હું એ ઇક્વલ ટુ લખું છું 1 3 4 7 9 અને બી ઇક્વલ ટુ 2 3 5 7 8. તો બોલો એ માઇનસ બી શું થાય બેટા? એ માઇનસ બી, એમાંથી બી વાળા ઉડાડ્યો એટલે 3 ગયો 7 ગયો 1 4 9. બી માઇનસ એ કરો એટલે બી માંથી એ ઉડાડ્યો તો 3 ગયો 7 ગયો એટલે 2 5 8. તો એ માઇનસ બી યોગ બી માઇનસ એ, તો જવાબ આવે 1 2 4 5 8 9. વાત ક્લિયર? તો લોજિકલી આપણને શું ખબર પડે છે કે સર આ એ માઇનસ બી યોગ બી માઇનસ એને તમને યાદ હોય ને તો આને શું કહેવાય? આને કહેવાય એ ડેલ્ટા બી. એ ડેલ્ટા બીનો મતલબ શું કે બંનેને ભેગા કરો, કોમન ના લખો. બરાબર? બંનેને ભેગા કરો અને કોમન ઘટકો ના લખો. બરાબર? આવું લોજિક છે. પહેલા તો આને આપણે ધ્યાનથી સમજ્યા. જો બંનેને ભેગા કરો પણ 3 અને 7 ના લખો તો 1 2 4 5 8 9 એ જ છે. ઓકે, હવે આ જ સિચ્યુએશન, આ લોજિકને ધ્યાનમાં રાખીને આપણે આગળ જઈશું. શું કીધું છે જુઓ ભાઈ, સાબિત કરો કે રિક્ત ગણ ફાઈ એ સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે. પી ઓફ એક્સના તમામ ઘટક એ વ્યસ્ત સંપન્ન છે, જ્યાં એ ઇનવર્સ ઇક્વલ ટુ એ થશે. બધું સાબિત કરવાનું જ કીધું છે, તમે ટેન્શન લેશો જ નહીં ભાઈ. તો તટસ્થ ઘટક માટે ધારો કે તટસ્થ ઘટક ઈ છે માટે એ સ્ટાર ઈ ઇક્વલ્સ એ, માટે એ માઇનસ ઈ યોગ ઈ માઇનસ એ ઇક્વલ્સ એ. હવે તમને ખબર છે, આ તમે નહીં વાંચો તો અહીંથી લોજિક ખબર છે. એને એવા કોઈ ઘટક સાથે સ્ટાર કરાવડાવો જે બંનેને ભેગા કરીને કોમન નીકાળી દો તોય એ જ વધે. બેને ભેગા કરો પછી કોમન કાઢી દો. હવે જો હું અહીંયા ઘટકમાં એક પણ લઈશ ને, એક પણ, એ અને એકને ભેગા કરો. બરાબર? હવે જો એમાં એક નથી તો એક ઉમેરાઈ જશે અને એક હશે તો એક નીકળી જશે. એટલે અહીંયા કોઈ પણ ઘટક લઈશું તો એનો જવાબ એ નહીં આવી શકે. બરાબર? તો આવું એ માઇનસ ફાઈ યોગ ફાઈ માઇનસ એ ઇક્વલ ટુ એ પર શક્ય છે, માટે ઈ ઇક્વલ ટુ 5. હવે મારે ચેક કરવાનું ઈ સ્ટાર એ એટલે કે 5 સ્ટાર એ એટલે કે 5 માઇનસ એ સ્ટાર એ માઇનસ 5, સોરી યોગ એટલે કે 5 યોગ એ એટલે કે એ. બરાબર? તો આમ એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ માટે સ્ટાર માટે તટસ્થ ઘટક 5 છે. ડન સર? હવે કોના માટે?
તો કે વ્યસ્ત ઘટક માટે તો જોતા રહેજો ભાઈ કે હું શું કહું છું કે ઓકે અહીંયા સમજાવું છું. ચલો ધારો કે એનો વ્યસ્ત ઘટક બી છે માટે એ સ્ટાર બી ઇક્વલ ટુ ઈ આવવું જોઈએ. મતલબ કે એ માઇનસ બી યોગ બી માઇનસ એ ઇક્વલ ટુ 5 થવું જોઈએ. વચ્ચે તો યોગ છે. યોગ 5 ક્યારે થાય કે માટે એ માઇનસ બી બરાબર 5, બી માઇનસ એ બરાબર પણ 5 માટે એ ઇક્વલ ટુ બી રહે. ઓબ્વિયસ છે ને ભાઈ, યોગ ક્યારે 5 થાય? જ્યારે 5 હોય અને 5 હોય તો જ 5 થાય. મતલબ આ પણ 5, આ પણ 5, એટલે કે એ બરાબર બી. આમ એ નો જવાબ મળી જ ગયો આપણને. એટલે કે તમે એવું પણ કહી શકો કે બી બરાબર એ. કેમ બી બરાબર એ? કેમ કે આપણે બી શોધતા હતા, વ્યસ્ત ઘટક શોધતા હતા ને. આમ પ્રત્યેક ઘટક નો વ્યસ્ત ઘટક શક્ય છે અને પ્રત્યેક ઘટક એ નો વ્યસ્ત ઘટક બી થાય માટે એ ઇનવર્સ એનો વ્યસ્ત ઘટક એ થાય, એટલે કે એ ઇનવર્સ બરાબર એ સાબિત થાય છે. જોઈ લો ભાઈ. ઓકે, હવે આજે સમજાયું તમને એક્સ્ટ્રા એ બધું ભૂસી કાઢીએ છીએ, એનું કંઈ કામ નથી આપણે. ઓકે છે, ઇઝી દાખલો. ખાલી થોડુંક ગણ સિદ્ધાંતનું લોજિક છે, જે લોજિક આપણે ધ્યાન રાખવું પડે. ચાલો ભાઈ, 14 નંબરનો દાખલો. દાખલા નંબર 14. તો એ બરાબર શું છે? 1 2 3 4 5 અને એ સ્ટાર બી બરાબર શું છે? એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી. જો એ પ્લસ બી ઇઝ લેસ દેન 6 ઇક્વલ ટુ છે ભાઈ? ત્યાં નથી. અને પછી એ પ્લસ બી માઇનસ 6 જો એ પ્લસ બી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 6. આવી શરત છે. સ્ટાર ઇઝી છે, ધ્યાન રાખજો. તો આપણને આને સૌથી ઇઝી રીતે સોલ્વ કરવું હોય ને તો દ્વિક્રિયા કોષ્ટક બનાવી દેવાનું, એટલે આપણું બધું ઇઝી થઈ જાય. 1 2 3 4 5 1 2 3 4 5. ચાલો આપણે બનાવીએ. સરવાળો જો 6 થી નાનો હોય તો સરવાળો જવાબ છે, અને જો સરવાળો 6 થી અથવા 6 થી મોટો હોય તો -6 કરીને જવાબ છે. 1 + 1 તો 2 જવાબ, 1 + 2 તો 3 જવાબ, 1 + 3 તો 4 જવાબ, 1 + 4 તો 5 જવાબ, 1 + 5 6 ઇક્વલ ટુ 6 હોય તો -6 કરવાના, એટલે 0. એટલે 0 છે આમાં, જુઓ તો. યાર 0 છે તો આપણે લખ્યું જ નહીં, એટલે મેં કીધું 0 જવાબ ક્યાંથી આવ્યો. ચાલો ભાઈ. ઓકે, તો આ સ્ટાર 0 1 2 3 4 5 0 1 2 3 4 5. ખબર પડી ને ભાઈ કેવી રીતે મને ખબર પડી? કેમ કે જો 0 ના હોય તો 0 જવાબ લાવવો શક્ય જ નથી, કેમ કે દ્વિક્રિયાની શરત છે કે આવતા જવાબો પણ બધા આપેલા ગણમાંથી જ આવવા જોઈએ. ઓકે, 0 + 0 0, 0 + 1 1, 0 + 2 2, 0 + 3 3, 0 + 4 4, 0 + 5 5. 6 ના આવે ત્યાં સુધી ટેન્શન નથી. 1 + 0 0 1, સોરી 1 + 0 1, 1 + 1 2, 1 + 2 3, 1 + 3 4, 1 + 4 5, 1 + 5 6 ઇક્વલ ટુ 6 આવ્યું તો 6 માઇનસ કરો એટલે 0.
2 plus 0 2, 2 plus 1 3, 2 plus 2 4, 2 plus 3 5, 2 plus 4 6. So 6 minus 6 0. 2 plus 5 7 minus 6 એટલે 1. 3 0 3, 3 1 4, 3 2 5, 3 3 6 એટલે 0. 3 4 7 એટલે 6 માઇનસ કરો 1. 3 5 8 એટલે 3. ઓકે. 4 0 4, 4 4 5, 4 2 6 એટલે 0. 4 3 7 એટલે 2, 4 4 8 એટલે 3, 4 5 9 એટલે 4. એક મિનિટ कुछ ગડબડ है. 4 પ્લસ અહીંયા પણ ગડબડ છે. 3 પ્લસ 5 8 minus 6 એટલે 2. 4 plus 3 7 minus 6 1. 4 plus 4 8 minus 6 2. 4 plus 5 9 minus 6 3. હવે પરફેક્ટ છે. 5 plus 0 5, 5 plus 1 6 એટલે 0. 5 plus 2 5 plus 2 7 એટલે 1. 5 plus 3 8 એટલે 2. 5 plus 4 9 એટલે 3. 5 plus 5 10 એટલે 4. કેમ તો કે 6 બાદ થાય છે એટલા માટે. ડન છે બેટા, આટલું આપણે લઈ આવ્યા છે. ઓકે. હવે શું કીધું છે કે આ ક્રિયા માટે 0 એ તટસ્થ ઘટક છે અને આ ગણનો પ્રત્યેક શૂન્યેતર ઘટક વ્યસ્ત સંપન્ન છે. અહીં 6 માઇનસ એ ઘટક એનો વ્યસ્ત ઘટક છે. ચાલો ભાઈ, તો ધ્યાન રાખજો. તો તટસ્થ ઘટક માટે શું જોઈ શકાય ભાઈ? તટસ્થ ઘટક એટલે શું? તો કે જે સવાલ હોય જવાબ આવવો જોઈએ. તો મારો સવાલ 0 તો જવાબ 0, સવાલ 1 તો જવાબ 1, સવાલ 2 તો જવાબ 2, સવાલ 3 તો જવાબ 3, સવાલ 4 તો જવાબ 4, સવાલ 5 તો જવાબ 5. આવું ક્યારે થયું? તો કે 0 સ્ટાર 0 બરાબર 0, 1 સ્ટાર 0 1, 2 સ્ટાર 0 2, 3 સ્ટાર 0 3, 4 સ્ટાર 0 4 અને 5 સ્ટાર 0 5. આમ 0 એ તટસ્થ ઘટક છે એમ કહી શકાય. કેમ? તો કે તટસ્થ ઘટક એટલે શું? તો કે તમારો જે સવાલ હોય 0 1 2 3 4 5 એ જ જવાબ આવવો જોઈએ. તો કે જવાબ આવી ગયો છે એટલે ચિંતા નથી. બરાબર. હવે શૂન્યેતર સંખ્યાના વ્યસ્ત ઘટક માટે, તો વ્યસ્ત ઘટકમાં હોય કેવું? તો કે જવાબ જે હોય એ તટસ્થ ઘટક 0 આવવો જોઈએ. તો જુઓ તમે શું કહી શકશો કે એકની લાઈનમાં 0 ક્યારે આવે? તો કે 5 આવે ત્યારે A1 સ્ટાર 5 બરાબર 0 અને ઇક્વલ ટુ 5ની લાઈનમાં 1 હોય ત્યારે એટલે કે 5 સ્ટાર 1. માટે એકનો વ્યસ્ત ઘટક 5 અને 5નો વ્યસ્ત ઘટક 1 છે. ડન છે સર? ઓકે. માટે હવે 2 સ્ટાર 4 બરાબર 0 બરાબર 4 સ્ટાર 2 જોઈ લો. 2 4 0 4 2 0 માટે 2 અને 4 એકબીજાના વ્યસ્ત ઘટક છે. ઓકે. હજુ સમજીએ તો 3ની લાઈનમાં 0 3 માટે જ આવે છે. 3 સ્ટાર 3 બરાબર 0 માટે શું કહી શકાય કે 3નો વ્યસ્ત ઘટક 3 છે. ઓકે. હવે તમને તો સૂત્ર આપ્યું છે A-6 થવું જોઈએ. A-6 કેવી રીતે થાય? તો કે હવે 1 ઇનવર્સ તો કેટલા છે? 5, એને લખાય 6 - 1. 2 ઇનવર્સ એટલે કે 4 એટલે કે 6 - 2. 3 ઇનવર્સ એટલે કે 3 એટલે કે 6 - 3. 4 ઇનવર્સ એટલે કે 2 એટલે કે 6 - 4 જોઈ શકાય છે ને ભાઈ. 4નો વ્યસ્ત ઘટક 2, 2નો 4, 1નો 5, 5નો 1 એવું જ લખી રહ્યા છે. અને 5નો વ્યસ્ત ઘટક કેટલો? 1 એટલે કે 6 - 5. આમ એનો વ્યસ્ત ઘટક
6 માઇનસ એ છે તેમ કહેવાય. માટે એ ઇનવર્સ ઇક્વલ ટુ 6 માઇનસ એ સાબિત થાય છે. ડન. ઓકે, ઇઝી દાખલો છે, ટ્રીકી મસ્ત દાખલો. જો ભાઈ જો આવા થોડાક દાખલા તો આવે ને યાર, પ્રક્રિયાનો સ્વાધ્યાય છે. હા, એટલે થોડુંક કંઈક હટકે વિચારવું પડશે. જોઈ લો. ચાલો, ચાલો ચલો ભાઈ, હવે આપણે ઓલમોસ્ટ બધું પૂરું છે. જો 1 2 3 4 5 6 7 8 9 પૂરો, 10મો તો પૂરો જ છે, 11મો પૂરો, 12મો 13મો 14મો પતાયો, 15મો પૂરો છે, 16 17 પત્યા છે, 18મો પત્યો છે. તો હવે યાદ રાખો, જો ગણ એમાં કુલ n ઘટકો હોય તો એ પર વ્યાખ્યાયિત કુલ દ્વિક્રિયાનું સૂત્ર છે n⁴ કુલ દ્વિક્રિયા કેટલી બેટા? n⁴ અને કુલ સમક્રમી દ્વિક્રિયાનું સૂત્ર છે n⁴ પ્લસ n/2. કેટલું ભાઈ? n² પ્લસ n/2. આપણે આ અને આ બે સૂત્ર યાદ રાખીશું. તો દાખલા નંબર 19, એ ઇક્વલ ટુ શું છે? એ ઇક્વલ ટુ AB. તો કુલ દ્વિક્રિયા n⁴ 2⁴ 2⁴ 16. આપણો જવાબ ઓપ્શન બી જવાબ છે ભાઈ. બરાબર, જોઈ લો 13 નંબરમાં બી જવાબ. હા, જોઈ લો તો એકવાર. ઓકે, તો દોસ્તો આની સાથે એક હેવી ચેપ્ટર નંબર 1 પૂરું થયું. બરાબર, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળના ચેપ્ટરો જોઈશું. હા, તો મજા કરો, જલસા કરો, ટાટા, બાય બાય.